નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત એક્સ 24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જાલોદ સિંધી સમાજની અનોખી અને સુંદર પહેલ, સિંધી શિક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું। સિંધી સમાજની વિલુપ્ત થતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો। ભારત દેશના હજારો બોલી સાથે સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે। ભારત દેશમાં દરેક ધર્મ, સમાજ અને ભાષાની એક આગવી ઓળખ છે। ભારત દેશમાં દરેક સમાજના લોકો વ્યાપારિક રીતે કામગીરી કરવા માટે અલગ અલગ રાજ્યો, જિલ્લા તેમજ ગામમાં જઈ પોતાના રોજગારલક્ષી કામગીરી કરવા લાગ્યા, જેથી જે તે સમાજના લોકોએ જ્યાં વસવાટ કર્યો હોય ત્યાંની માતૃભાષા અને જે તે વિસ્તારોની લોકલ ભાષાને પ્રાધાન્ય આપવા લાગ્યા, જેથી અલગ અલગ સમાજના દરેક લોકો પોતાની મૂળભૂત ભાષા ધીરે ધીરે ભૂલવા લાગ્યા અને જે તે મૂળ સમાજ અને તેને લગતી ભાષા ભૂલાતા જે તે સમાજની મૂળ પોતાની આગવી ઓળખ જે હતી તે ભૂલાવા લાગી। આ સંદર્ભે જાલોદ નગર સિંધી સમાજ પોતાના સમાજની ઓળખ, સંસ્કૃતિ તેમજ ભાષાને બચાવવા માટે સિંધી શિક્ષા કેન્દ્રની શરૂઆત કરવાની એક આગવી પહેલ કરે છે। જાલોદ નગરમાં રહેતા સિંધી સમાજ દ્વારા તારીખ 15/9/2025ના રોજ ઝૂલેલાલ મંદિરે એક કારોબારી મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં દીપ પ્રજ્વલિત અને પ્રાર્થના કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી। આજની આ મહત્વપૂર્ણ મીટિંગમાં સિંધી સમાજ પોતાની મૂળ ઓળખ, સામાજિક રહેણીકરણી, ભાષાને મહત્વ આપવા માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેને લઈ સિંધી સમાજ દ્વારા સમાજની સર્વસંમતિથી સિંધી સમાજ માટે સિંધી શિક્ષા કેન્દ્ર ખોલવા માટે સંમતિ આપી હતી। સમાજની આગવી ઓળખ અને ભાષા વિલુપ્ત ન થાય તે માટે આ શિક્ષા કેન્દ્ર નેહાબેન મેરવાની દ્વારા અઠવાડિયામાં 2 દિવસ શનિવાર અને રવિવારના રોજ તેનું સંચાલન કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો। આ શિક્ષા કેન્દ્રમાં સિંધી ભાષા અને મહત્વ તેના વિશે આપવામાં આવનાર છે અને સમાજ દ્વારા સિંધી શિક્ષા કેન્દ્રમાં શિક્ષાની ત્રિમાસિક પરીક્ષા પણ લેવામાં આવનાર છે। આજની મહત્વપૂર્ણ મીટિંગમાં સિંધી સમાજના પ્રમુખ પ્રેમકુમાર મેરવાની તેમજ યુવા પ્રમુખ દુર્ગેશ ઠક્કર અને તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। वो हिम्मत पाजी अगिया ई पाजो सफल जोआ प्रोग्राम अने पाजे समाज का करे एक सिंधी स्कूल भारत के सभी के बड़ा नंदा जेके सिंधी क्रांति अच्छे उन सिखाना करे यहाँ पे निर्वाणी जवाबदारी नहीं है अने उन सभी के मान मेरो कोर्स पाजो 3 महीने जो रहते 3 महीने का कोई एग्जाम थी थी उन एग्जाम का रिजल्ट भी दो अने छोकरी भी अच्छी में बाकी हफ्ते में संचलन आत्मार आके बड़ी टाइम पर सेटिंग करना है कला आके अंदर में आज प्रोग्राम थी तो संचलन आत्मार जो टाइम ताकि जी योग्य लगे में मेहरबानी जो अलग रूप आयो है वीडियो पान नालो भी पान है।